telling me it's alright. It's so different. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, સવારે ઉઠતાની સાથે દિવસની શરૂઆત આપણે આપણા મા બાપના આશીર્વાદથી કરીએ છીએ. તો ચલો આપણે પહેલા મા બાપના આશીર્વાદ લઈ લઈએ. ચલો, આયુષ્માન વિજય હો, સદાય સુખી રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અને હાર્દિકભાઈને પણ વિશ કરી લઈએ સવારના પૂરમાં. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કે થોડો લૂઝ પડી જશે. હાર્દિકભાઈ થોડા બીમાર પડી ગયા છે. તો દર્શક મિત્રો, મારા પપ્પા આજે મસ્ત મજાની ચા બનાવી રહ્યા છે. તમે જોઈ લો. આ જો ઘરનું દૂધ છે ને, તો ચકોચક બહેની ભાઈ લીધે ને, આપણે વેચાતું લાવવાનું તમને કપ 2 કપ. હા, વાત સાચી, બિલકુલ વાત સાચી. ચા પીવી આવી જાઓ મારા દર્શકો ભાઈ. જો આ રીતના ચા નાખવાનું, દૂધ નાખવાનું અંદર, બરોબર. પછી થોડું પાછું વધારે નાખવાનું, સારું ચા આવે ને એમ કઈ. આમ ઉલારવાની, જેમ જેમ હું કરે ઉલારતા જાઉં. બહુ ટેસ્ટી બને, પીવાની મજા આવે. આવજો હો ને ચા પીવા મારા ઘરે. 100%. અને બાજુમાં શું થઈ રહ્યું છે? બાજુમાં લીમડાનો મોર. લીમડાનો મોર છે. સવારના પોરમાં લીમડાનો મોર પીવાનો. ચૈતનનો મહિનો આવે એટલે લીમડાનો મોર પીતા હોય છે ને, એટલે પછી તાવ બાવ ના આવે છે ને. આખું વર તાવ જ ના આવે. બધા રોગોનું કંટ્રોલ રહે. સરસ. આ પછી ચા પીવાની કંટ્રોલ થઈ જ જાય આપણું. હા, સારું ચાવા બનાવવા પડે, પીએ ને આપણે ભેગા. તો દર્શક મિત્રો, સવારે સવારે મારા પપ્પા એક કામ કરી રહ્યા છે. હું તમને બતાવું કે ભાઈ શું કામ કરી રહ્યા છે. આજે વિક્રમભાઈ આવી ગયા. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કુશકુમાર જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચલો, ગુડ મોર્નિંગ. શું કામ થઈ રહ્યું છે પા? આ કામ ગાયો માટે ઘાસ કરવું પડે ને, એટલે ઝાડ છે. ઝાડ. આ ઝાડને ખાતર મિક્સ કરીને પહેરવાનું છે તરમાં. એટલે પછી કાપીને હાથ વાગને કાપીને ગાય નાખવા થાય. નાખવા થાય એટલે ડીએપી ખાતર છે. બરોબર. હવે તેલ અને આ જોડે થઈ મકાઈ વાવવાની છે. પછી ગેંદર એટલે દૂધિયો ખાવા હોય ને. હા વિક્રમ, દૂધિયો પાક લાવજો હોય ને. હા, હા, મારું સાબરકાંઠા. હા, મારું સવાર ખાના. દર્શક મિત્રો, અત્યારે વાગી ગયા છે ભાઈ 9:30 અને આજે અમને એક જોરદાર ઓપોર્ચ્યુનિટી મળી છે અમારા માટે. આને એક સુવર્ણ તક કહી શકાય અમારા માટે, કારણ કે ફર્સ્ટ જ અમારા માટે એચિવમેન્ટ હોઈ શકે. અમે જવાના છીએ આજે એક મોલમાં, અને એના પહેલાં આપણે જમી લઈએ. મારી મમ્મીએ શું બનાવ્યું છે હું તમને બતાવું. દર્શક મિત્રો જોઈ લો, મસ્ત મજાની ભીંડીની સબ્જી અને સાથે ઘઉંની રોટલી છે. તો ચલો આપણે પહેલાં જમી લઈએ, પછી વિક્રમભાઈ પણ આવશે અને પછી તમને એક્સપ્લોર કરાવશું આખો મોલ. કયો મોલ છે, શું છે અંદર, કઈ કઈ સ્કીમ છે, કઈ ઓફર ચાલે છે. તો ચલો દર્શક મિત્રો, આપણે પહેલાં જમી લઈએ. તો દોસ્તો, અમારા ઘરે ભાઈ કુકી અને જેણો અને ડેનિશ કુમાર આવી ગયા છે. ડેનિશ કુમાર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કુકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જમીન આયા? જમ્યા? શું જમ્યા? શાક રોટલી. તે હું ખાધી? હા, શાક ચોટી. કની ચોટી ખાધી? ચોટી. ચોટી. તાલી તાલી. ચોટી ચોટી. તો દર્શક મિત્રો, અમે હિંમતનગર જવા માટે રેડી થઈ ગયા છે. હું તમને બતાવું. જો હાર્દિકભાઈ અને વિક્રમભાઈ બંને બાઇક સાફ કરી દીધી ને કમ્પ્લીટ. બાઇક રેડી છે. હા હા. તો ચલો તાન આપણે જવાનું છે એ બાઇક ઉપર. તમે જોઈ શકો છો બાઇક ઉપર 777માં જવાના છે હિંમતનગર, અને ત્યાં જઈને તમને મળી જાય. તો દર્શક મિત્રો, અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છે હિંમતનગર, અને અમારે જો કે મારા ભાઈને પહેલાં તો દવા લેવાની હતી. હું તમને હિંમતનગરની હોસ્પિટલ બતાવું. જોઈ લો હિંમતનગરની સિવિલ. પરંતુ આજે ઈદ છે, એના કારણે જાહેર રજા છે. તો આજે અમે અમારા ભાઈની દવા લઈ શકવાના નથી. અને જો હું તમને હાર્દિકભાઈ અત્યારે વેઇટિંગ કરી રહ્યા છે, જોઈ લો. અને વિક્રમભાઈ તો અમારા ધવલભાઈ જોડે ગયા છે. અને પ્લસ કે આજે ભાઈ અમારે રિલાયન્સ ડિજિટલમાં જવાનું છે, થોડુંક શૂટિંગ કરવાનું છે રીલ્સનું, પ્રમોશનનું. તો ગાઈઝ અત્યારે અમારે અહીંયા જ વેઇટિંગ કરવું પડશે આ સિવિલ હોસ્પિટલની સામે. તો ચલો ગાઈઝ, આપણે અહીંયા વેઇટિંગ કરીએ અને પછી 1 વાગે એટલે જઈશું રિલાયન્સ ડિજિટલમાં. I like it with you. I like it with you. I like it with you.
તો દર્શક મિત્રો આપણા હિંમતનગરમાં રોબોટ આવી ગયો છે. રોબોટિક પ્રોડક્ટ તમને બતાવું. અરે વાહ, જોરદાર રોબોટિક બનાવી છે. ગાઈઝ અહીંયા બહુ જ એકદમ હાઈ રેટનું રેફ્રિજરેટર છે, લગભગ 1,88,990. હું તમને બતાવું અંદરથી અને બહારથી. જો દર્શક મિત્રો આપણે આને ઓપન કરીએ. જોરદાર રેફ્રિજરેટર છે. અંદર એક ફિલ્ટર પણ આવેલું હોય છે કે જે માટે તમે તમે પાણી પી શકો છો. અને આ અંદર એક કેમેરો પણ આવેલો છે. અંદર કોઈ વસ્તુ બગડી ના બગડી, અંદર શું છે શું નહીં એ બહારથી પણ જોઈ શકાય છે. અને બાજુમાં અહીંયા એકદમ વોટર આવેલું છે, મતલબ પાણીનું. અહીંયા ગરમ પાણી પીવું હોય, ઠંડુ પાણી પીવું હોય તો પણ બહારથી, મતલબ બહુ જ મસ્ત ફેસિલિટી છે. અંદર કેમેરો જોવો તો અહીંયાથી દેખાય છે, ચોથી દેખાય છે. તો દર્શક મિત્રો અહીંયા અમે એક રેફ્રિજરેટર જોયું છે જે લગભગ 70,490 રૂપિયાનું છે. હું તમને બતાવું અંદરથી ગાઈસ. તો ચલો આપણે અંદરથી જોઈએ અંદરથી કેવું છે. અરે વાહ, જોરદાર છે ભાઈ. હા પેલું ફ્રીજ વાળું કયું છે ત્યાં કહેતા હતા, બરફ વાળું નીચે અને ઉપર નીચેનું ઉપર બંને બાજુ આપું છે. જો અહીંયા અલગ અલગ કંપનીના, એકદમ બ્રાન્ડ કંપનીના ફ્રીજ તમને મળી જશે, રેફ્રિજરેટર. વિક્રમભાઈ બધું ચેક કરી રહ્યા છે. વિક્રમભાઈ કેવું લાગે છે બધું? જોર લાગે છે. ફ્રીજમાં તો તમને ખબર છે કેવું છે? ઓમ કરીએ તો બરફ પડી જાય. અરે વાહ, જોર સિસ્ટમ છે ભાઈ. વિક્રમ લઈ જવું છે એકાદ આપણે? પૈસા નહીં ને પૈસા શું કરવા છે આપણે? આ જોઈ લો, 83,990 રૂપિયા. ને સજુઓ નેચર વિક્રમભાઈ બતાવે છે. આ તો દુકાન જેવું લાગે નહીં? દુકાનમાં લઈ જાય આ વસ્તુ છે. અને જો ગાઈઝ હું તમને બતાવું એસી એકદમ હાઈ રેટ વાળું કોઈ જ બે હાઈ રેટ વાળું જુઓ 79,000. In the sand and we'll dance. We ain't got no plans. You, I like it with you. Oh yeah, I like it with you. And the hours will melt all night long. I like it when you close all the curtains. You're taking up the trash and the burdens. But we got all the time, ain't no worries. Oh oh. અચાનક શું આવી ગયું છે હવે? એવું હતું પેલો દોડે લે ઉડાડી તો ત્યાં જ છે. તો ગાઈઝ અત્યારે હમણાં થોડા સમય પહેલાં હિંમતનગરમાં એક ઓઢું આવ્યું હતું, એટલે ભૂત એટલે વાવાઝોડું કહેવાય એને. અને એમાં અમારા વિક્રમભાઈ બચી ગયા, એટલા માટે અમે વિક્રમભાઈને આજે એની પાર્ટી આપીએ છીએ. લ્યો વિક્રમભાઈ, પાર્ટી કરો તમે. ઠીક છે. જો ગામડાના લોકો હોય ને, સિટી હોય કે ગમે તે, પણ આ ખાટલા હોધી ખાટલામાં દેવાની મજા આવશે વિક્રમભાઈ. અરે આ ખાટલાનો ટોટિયો ભાગી ગયો છે એટલે ખાટલો તો રંટાઈ ગયો છે આખો ને આખો. તો જુઓ વિક્રમભાઈ હવે લસ્સીનો માહોલ બનાવી અને લસ્સીની મજા લેશે. ખાટલો તો પૂરો થઈ ગયો છે મારો ભાઈ. તે મજામાં ખા. કેવી લાગે છે વિક્રમ લસ્સી? જોરદાર. જોરદાર લાગે છે ને? સારું સારું, એન્જોય કર લસ્સી. તો દર્શક મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે 8 અને આજે આ અઠવાડિયામાં ફરી એકવાર આપણા ઘરે બની ગયું છે સરગવાનું શાક. જોઈ લો દર્શક મિત્રો, સરગવા નાખ્યા છે અંદર, બટાકા છે, રીંગણ છે, બધું મિક્સિંગ કરી નાખ્યું છે. અને સાથે મસ્ત મજાની રોટલી, અને ખાવાની બહુ જ મજા આવશે મિત્રો. ચલો તાણ આપણે ટેસ્ટ મારીએ એક. રીંગણ આવી છે મોઢામાં, જોરદાર રીંગણ ભાવ્યું અમ્મી. તો ચલો તાન દર્શક મિત્રો આપણે જમી લઈએ. તો દર્શક મિત્રો અત્યારે અમે જમી લીધું અને અત્યારે અમે ચાલવા માટે નીકળી ગયા છે. અને આજે તો બહુ જ મસ્ત સુંદર વાતાવરણ થઈ ગયું છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અને હું તમને બતાવું કે અમારા ગામમાં કેટલા બધા મોટા મોટા લોકો ચાલે છે. હું તમને મોટા મોટા લોકો બતાવું મિત્રો. જોઈ લો તમે, મોટા મોટા લોકો. આ એક મોટો, બીજો મોટો. રાની આઈ રાની. અલે છો બેહી રાની સર રાની. નથી હેડવાનું. જો આ બધા દર્શક મિત્રો છે ને, કતકતી ખોઈ છે, કતકતી. પછી હેડ પૂછ્યા બધા રડો. હું ખાધ્યું કામ કરા આવ. હું ખાધ્યું? આવું તે હું ખાધ્યું? શાક ખાધી? શાક? હા, શાક ખાધ્યું? આવ.
પછી રોટલી ખાધી પછી કંકોરો ખાધો કંકોરો આ બધું ખવાતું હે તો ચલો ગાઈઝ આજે તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર